સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પરિણામ આવ્યા પછી પણ 3 અઠવાડિયા વીતી ગયા પછી હવે ધીમે ધીમે પાલિકાઓની અંદર પ્રમુખો અને ઉપપ્રમુખોની જે વરણી છે એ કરવામાં આવી રહી છે, પરંતુ આ વરણી પણ રાજકીય પક્ષોની અંદર આંતરિક વિવાદોનું કારણ બનતી જઈ રહી છે। ભાવનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિવાદ હતો, જે બંધ બારણે અત્યાર સુધી હતો, એ હવે સરા જાહેર થઈને છડે ચોકે આવીને ઉભો રહ્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક ડખાઓ હતા એને દબાવી દેવા પ્રયત્ન કરવામાં આવ્યો। પરિણામો સુધી પણ આ આંતરિક વિવાદો હતા એને થોડા થોડા દબાવીને રાખવામાં આવ્યા, પણ હવે જ્યારે ધીમે ધીમે પાલિકાઓની અંદર પ્રમુખો ઉપપ્રમુખોની વરણીઓ થઈ રહી છે, ત્યારે આ આંતરિક ડખાઓ જે છે એ હવે સામે આવવા લાગ્યા છે ધીરે ધીરે। કહેવાય છે કે ફલાણા ભાઈ કે બહેન છે એ કોઈની દાઢમાં સમાતા નથી, એમ ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક વિવાદો છે હવે કોઈની દાઢમાં સમાય એમ નથી, અને હવે છડાચોક આવી અને શિસ્તબદ્ધ પાર્ટીની શિસ્તતાના ધજાગરા ઉડાવી રહ્યા છે। આજે સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરના મહુવા શહેરમાં જે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી એ પછી ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિખવાદ છે એ સરા જાહેર થઈ ગયો, અને આ ઘટનામાં ભાજપના 2 જૂથો હતા એ લાકડીઓ અને ધોકા વડે સામે આવી ગયા અને એકબીજા સાથે મારામારી કરી એના વિડીયો હવે જ છે એ વાયરલ થઈ રહ્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે તાજેતરમાં જ મહુવા નગરપાલિકામાં મિત્તલબેન જોશીની મહિલા પ્રમુખ તરીકે અને જયપાલસિંહ વાળાની ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી, અને આ વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના આંતરિક મતભેદો જે છે એ હવે સરા જાહેર થઈ ગયા છે। નગર સેવક LB બૂથ અને શહેર પ્રમુખ જે છે દીપક જાની, આ બંનેના જે સમર્થકો અને આગેવાનો છે એમના વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને ધીમે ધીમે આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધીમે ધીમે આ બોલાચાલી છે એ મારામારી સુધી પહોંચી ગઈ હતી। વિગતો એવી મળી રહી છે કે બંને જૂથના જે કાર્યકરો અને આગેવાનો હતા એ એકબીજા પર ધોકા અને લાકડીઓ વડે હુમલા કરતા પણ જોવા મળ્યા છે। આખી જે ઘટના હતી એ ભર બજારમાં અને પોલીસ ચોકીની સાવ નજીક બની, એ પણ એક ચોંકાવનારી બાબત છે। સરા જાહેર આજે મારામારી કરવામાં આવી છે તેના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ એક નજર કરીએ। શહેર ની અંદર પાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક જૂથવાદી તત્વો છે એ અલગ અલગ થઈ ગયા, અને પાર્ટીની જે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીની શિસ્તતાના એમણે જાહેરમાં ધજાગરા ઉડાવ્યા છે। એની સાથે ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પણ પ્રશ્નો ઉઠ્યા છે। મારામારીના કારણે કાયદો અને વ્યવસ્થાના પણ ધજાગરા ઉડ્યા હોવાનું અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ ઘટનાના કારણે મહુવાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થઈ ગયો, લોકો આ દ્રશ્યો જોવા માટે ત્યાં ઉભા રહી ગયા અને પરિસ્થિતિ જે છે એ વધુ ગંભીર બનતી ગઈ। એટલા માટે કહી શકાય કે ભાવનગરના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને ભારતીય જનતા પાર્ટીની શિસ્તની પરિસ્થિતિ, આ બધે જેની વાતો અત્યાર સુધી થઈ રહી હતી એ હવે સરા જાહેર આપણી નજર સામે આવીને ઊભું રહી ગયું છે। હવે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી આખી ઘટનાને લઈને શું પગલાં લે છે એ ખાસ જોવાનું રહેશે।
તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.